લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પેલા ગામે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંડી યજ્ઞનો મહોત્સવ યોજાયો છે. સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિર તથા રામચંદ્ર ભગવાન મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી આદ્યશક્તિ માતાજીનો નવચંડી યજ્ઞ ધામધૂમથી ચાલી રહ્યો છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલતા મહોત્સવમાં ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે લાઈવ ડીજેના તાલે ભવ્યથી ભવ્ય નગરયાત્રા, જળયાત્રા, ધ્વજારોહણ, કળશ યાત્રા યોજાઈ. દ્વિતીય દિવસે સ્થાપના વિધિ, જલાધિવાસ, આરતી, સંતવાણી કાર્યક્રમ જેવા ગુલાબબેન પટેલ રસબાન કરાવશે. જ્યારે તૃતીય દિવસે દેવોની શિખર પ્રતિષ્ઠા, નવચંડી યજ્ઞ, મહેમાનોનું આગમન અને રાત્રે કૌશિક ભરવાડના સંગીત સાથે ભવ્ય ગરબા યોજાશે. 108 મહામંડલેશ્વરમાં વિશ્વંભરી ભારતી માતાજી સહિત અનેક સંતો, મહંતો તેમજ ધાર્મિક આગેવાનોની પવિત્ર ઉપસ્થિતિથી કાર્યક્રમ ઉજવાશે. ગામના યુવાનો, સ્વયંસેવકો, વાહન પાર્કિંગ અને પ્રસાદી સહિત દરેક યજ્ઞ મંડપ, મંદિરની વ્યવસ્થામાં ખડેપગે સેવા આપી રહ્યા છે. ગામમાં મેળો પણ ભરાયો છે, જેમાં બાળકો માટે રમતગમત, નાની રાઇડ, જમ્પિંગ વગેરેનો વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે. અંતિમ દિવસે ધારાસભ્ય કનુભાઈ પટેલ, હીરાભાઈ સોલંકી, અર્જુનસિંહ ચૌહાણ, દિવ્યેશભાઈ સોલંકી, શૈલેષભાઈ દાવડા, હસમુખભાઈ સોલંકી, કિરીટસિંહ વાઘેલા, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય સહિત નામી અનામી આગેવાનોએ હાજરી આપશે. સોયલા ગામ પરિવાર તરફથી સમસ્ત ભક્તજનોને વિનંતી, વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી પુણ્યનો લાભ મેળવો. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ.